પ્રેગ્નન્સી દરમિયાન કઈ પોઝિશનમાં સૂવું જોઈએ? ડાબા પડખે સૂવું જોઈએ કે જમણા પડખે સૂવું જોઈએ? અને જો ડાબા પડખે સૂઈએ છીએ તો કયા કયા ફાયદાઓ થાય છે? તો ચલો આ વિડીયોમાં તમને આ બધી જ માહિતી ચોક્કસથી મળી જશે. પ્રેગ્નન્સી દરમિયાન માતાના શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ ગર્ભાશયનું વજન અને બાળકનું વજન વધતું જાય છે, જેના કારણે માતાની ઊંઘ પર અસર પડે છે. પરંતુ હા, પ્રેગ્નન્સી દરમિયાન સારી ઊંઘ થવી પણ એટલી જ આવશ્યક છે. તો ચલો જોઈએ કે સારી ઊંઘ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે. નંબર 1, ઊંઘમાં નવી પેશીઓનું નિર્માણ ખૂબ જ સરસ રીતે થાય છે, જેને આપણે હીલિંગ કહીએ છીએ. તો જો સારી ઊંઘ લેવામાં આવે તો હીલિંગ પણ ખૂબ સરસ રીતે થાય છે. નંબર 2, જો સારી અને ડીપ સ્લીપ લેવામાં આવે ને તો રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ સારી રહે છે. તેના માટે પણ ઊંઘ ખૂબ જ આવશ્યક છે. નંબર 3, જેટલી સારી ઊંઘ કરવામાં આવે તેટલો આપણા મગજમાં સારી મેમરી ક્રિએટ થાય છે. એના માટે પણ સારી ઊંઘ ખૂબ જ મહત્ત્વની છે. નંબર 4, માતા જો સારી અને ડીપ સ્લીપ કરે તો તેના કારણે પ્રેગ્નન્સીના હોર્મોન્સ અને ઇન્સ્યુલિન ખૂબ જ સંતુલિત રહે છે, જે બાળકના અને માતાના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આ બધા કારણોસર માતાની ઊંઘ ખૂબ જ સારી અને આરામદાયી હોવી જોઈએ. હવે આપણે જોશું પ્રેગ્નન્સીના અલગ અલગ મહિનાઓ દરમિયાન કેવી રીતે સૂવું જોઈએ. પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં માતા કોઈ પણ પોઝિશનમાં સૂઈ શકે છે, કારણ કે આ સમય દરમિયાન અંદરના બાળકની સાઇઝ ખૂબ જ નાની હોય છે, જેના કારણે માતાની કોઈ પણ પોઝિશનની અસર બાળક પર નથી થતી. એટલે માતા ઈચ્છે તે પોઝિશનમાં પહેલા 3 મહિના દરમિયાન સૂઈ શકે છે. બીજા 3 મહિના દરમિયાન એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં માતાએ કોઈ એક પડખે સૂવું જોઈએ. આપણે ઘણા સમયથી સાંભળ્યું હશે કે ડાબા પડખે સૂવાથી માતાને ફાયદાઓ થાય છે, પણ હા, એવું નથી. જો માતા ડાબે પડખે બરાબર ના સૂઈ શકે તો તે જમણા પડખે પણ સૂઈ શકે છે, પરંતુ મહત્વનું એ છે કે તેને કોઈ પણ એક જ પડખે સૂવું જોઈએ. જો ડાબા પડખે સૂવામાં આવે તો બાળક તરફ જવાવાળું બ્લડ ફ્લો ખૂબ જ સારું રહે છે. તેના કારણે બાળકનો વિકાસ ખૂબ જ સારો થાય છે. આ ઉપરાંત બાળકની તરફ જવાવાળું પાણી પણ ખૂબ જ સારી માત્રામાં રહે છે. બાળકનો વિકાસ સારો થાય છે, બાળકને ખૂબ સારા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકના શરીરમાં જે વેસ્ટ પ્રોડક્ટ તૈયાર થાય છે તે પણ સારી રીતે સરળતાથી બહાર નીકળી શકે છે. અને આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન પીઠનો દુખાવો કે કમરનો દુખાવો નથી થતો. ત્રીજા 3 મહિનામાં એટલે કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં પણ એક પડખે સૂવું એટલું જ આવશ્યક છે. તેના માટે તમે 3 થી 4 પિલોનો યુઝ કરીને એક પડખે આરામથી સૂઈ શકો છો, પણ મહત્વનું છે કોઈ પણ એક જ પડખે સૂવું જોઈએ. હા, અહીંયા એક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. છેલ્લા મહિનાઓમાં શક્ય હોય ત્યાં સુધી પીઠના બળે ના સૂવું જોઈએ, કારણ કે છેલ્લા મહિનાઓમાં ગર્ભાશયનું અને બાળકનું વજન વધે છે. તેની અસર કમર પર રહેલી રક્તવાહિની પર પડે છે અને જેના કારણે તે દબાય છે. આના કારણે ઘણીવાર પાઇલ્સ થઈ શકે છે, પાચન શક્તિ ઓછી થઈ જાય છે અને ઘણીવાર બ્લડ પ્રેશર પણ ડ્રોપ થઈ જાય છે. તો મહત્વનું છે કે એક પડખે સૂવું જોઈએ. તો દોસ્તો, આજના આ વિડીયોમાં તમારા બધા જ સવાલોનો જવાબ ચોક્કસથી મળી ગયો હશે કે કઈ પોઝિશનમાં સૂવું જોઈએ અને કયા પડખે સૂવું જોઈએ. તો આ વિડીયો કેવો લાગ્યો તેમને ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છો તો અમારા પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપમાં આપ જરૂરથી જોડાઈ શકો છો, જેમાં આપ શીખશો યોગ, ડાયટ, જરૂરી હેબિટ્સ, ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઈફ વચ્ચેનું ટ્યુનિંગ. આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો. અને આ ઉપરાંત જો આપ પ્રેગ્નન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો. કોન્ટેક્ટ કરવા માટે નીચે ડિટેલ્સ આપેલી છે, તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો.